નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। છેલ્લા ઘણા સમયથી ઋતુ ચક્રમાં ખૂબ ફેરફારો થયા। આમ તો અત્યારે ઉનાળો અને કાળઝાળ ગરમી પડવાની હોય, પરંતુ કમોસમી વરસાદ પડી રહ્યો છે। ઘણા બધા માવઠા આવ્યા છે અને ફરી એક વખત માવઠું આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। એની પહેલા વાત કરીએ કે આ વખતે ઉનાળો કેવો રહેવાનો છે। તો અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આમ તો માર્ચ બાદ એપ્રિલની શરૂઆતમાં જ આપણે માવઠાની થોડી ઘણી અસરો પડી, પરંતુ ફરી એક વખત માવઠું આવવાનું છે। એ પહેલા જ અત્યારે રાજ્યના તાપમાનમાં ખૂબ મોટા ફેરફારો થયા છે। ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છે, ખાસ કરીને આપણે સૌરાષ્ટ્ર સહિત અને આખો વિસ્તાર છે, રાજકોટ સહિતનો વિસ્તાર, ત્યાં વધારે પડતી ક્યાંક ને ક્યાંક ગરમીનો અનુભવ થતો હોય તેવું લાગી રહ્યું છે। કે જે પ્રમાણે આપણે જોઈએ કે આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, આમ અમદાવાદ, ગાંધીનગર સહિતનો અને કચ્છનો વિસ્તાર છે, ત્યાં ખૂબ તડકો પડી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક વધારે તેની અસર જોવા મળશે। સાંજ પડતા છે ક્યાંક ને ક્યાંક ઠંડક અનુભવાઈ રહી છે, તો બીજે દિવસે સવારથી જે કૂણો તડકો હોય તેને બદલે આકરો તડકો પડતો હોય તેવા દ્રશ્યો ઘણી વખત સામે આવ્યા છે। એટલે તારીખ આપણે 14 થી લઈને જો 18 તારીખ સુધીની વાત કરીએ તો 18 તારીખ બાદ ક્યાંક વાતાવરણમાં પલટો આવશે અને પલટો એવો આવશે કે 18 આમ તો 15 તારીખથી સાંજનાથી પલટો આવશે અને 18 થી 19 અને 20 તારીખ છે, 3 દિવસ છે, કમોસમી વરસાદ માવઠું વરસી શકે છે। એટલે ખેડૂતો છે ક્યાંક ચિંતાતુર બન્યા છે, પરંતુ જે પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિસ્ટમ સક્રિય થતી હોય છે એ પ્રમાણે જ 15 તારીખથી તેની આંશિક અસરો જોવા મળશે અને તે અસરો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં થશે। જે કહેવાય છે કે 18 અને 19 તારીખની જો વાત કરીએ તો ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે તો આમાં તડકો દેખાઈ રહ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ છે તેમણે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને અમરેલી, ભાવનગર સહિતનો દરિયાકાંઠાનો વિસ્તાર છે, આ બધા જ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે। ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ વીજળી સાથે પણ પડી શકે છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 20-21 18 થી 22 25 શક્યતા રહે છે, જેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે। લગભગ ગુજરાતના દક્ષિણ પૂર્વીય ભાગોમાં 20-21-22 પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાન પલટાઈ શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોનું પણ હવામાન પલટાઈ શકે છે। ત્યારબાદ તારીખ 26 થી અંત સુધીમાં ગરમી પણ વધી શકે છે, જેમાં રાજ્યના કેટલાક ભાગમાં, મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ ત્યાં 44 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। કચ્છના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। ગિરનારના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ ત્યાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે।